બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં ને? આપણે પણ મજામાં જ છીએ. હજુ અત્યારમાં આપણે પૂનમને દઈ દીધું મિનરલ મિક્સર અને ખોળને બધું દઈ દીધું. મિનરલ મિક્સર નાખ્યું છે, એમાં પાવડર નાખ્યો છે અને આપણે ગોળી એક નાખી છે, એને એક દેવાની છે કાયમની, કારણ કે અંદર એક થોડોક વિકાસ પણ થાય અને એની પ્રોજનની ક્ષમતા આગળ વધે અને હાઇટ પણ થોડીક વધે અને બોડી પણ સારી બને. આપણે ટાણીનો ક્રોસ ચાલુ જ છે, તો આપણે જે અત્યારે એને દઈ દીધું અને ખાવા માંડી છે. અને આપણે ઉડકી જે હીટમાં નથી આવી, કારણ કે એ આપણે ભૂકો નાખ્યો હતો ને એના કારણે ડૉક્ટરે કીધું કે ઝડપટા કરતી છે. આછા અને જાડા મિક્સ હાવ પાણી નથી, હાવ પાણી જેવા નથી, એટલે કદાચ કન્ફર્મ છે આપણે ઉડકી. એટલે આપણે 3 મહિને એને ચેક કરાવી લઈશું ફરીને. અને જો આપણે ભૂકો નાખી દીધો ભાઈને બતાડું, જો કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને આપણું નેદવાનું કામ છે, તમને બતાડું, અહીંથી દેખાય તમને. તો જો આટલું આપણે સાથી આખ્યું છે લીમડા સુધી, એટલું કારું કારું થઈ ગયું છે, બધું સાથી આખ્યું છે ને અહીંયા બધું નેદાઈ ગયું છે. તો ચાલો હવે આગળ બ્લોગની અંદર બનતા રહેજો અને આપણા બળદને પણ તમને બતાવી દો. તો જે આપણા બળદ અહીંયા ભૂકો નાખી દીધો છે, આપણા બળદને ભૂકો નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. એટલે હવે આપણે બધું કામ ડન થઈ ગયું છે અત્યારમાં. અને હવે આપણે કોમિંગ સૂન ન્યૂ મેમ્બર આવવાનું છે, તમને આગળ બતાડીશ શું આવશે શું નહીં આવે એ આગળ બ્લોગની અંદર હું તમને બતાડતો રહીશ. અને તમે આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો. અને વિડીયો જોવો તો ઘણા બધા પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતો, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં બતાવજો. કારણ કે આપણે તો શરૂઆત કરી છે, આપણે એક ભાઈ બને કીધું બ્લોગ બનાવો, એટલે આપણે બ્લોગ શરૂઆત કરી છે. કાંઈ ભૂલભાલ હોય તો કોમેન્ટમાં બતાવજો. ચાલો મળીએ આગળ બ્લોગમાં. બળદને અત્યારમાં ફરી પાછું નાખી દીધું છે ભૂકો માંડવીનો, અને આપણી પૂનમને પણ નાખી દીધું છે આપણે ભૂકો માંડવીનો. પૂનમ પણ ખાય છે, પૂનમને ખાણ દઈ દીધું, બે ખાઈ ગઈ છે. અને વરસાદનો આદર પણ પાછો ફૂલે ફૂલ કર્યો છે. તો જો તમને બતાડું, તો જો વરસાદ આવે કે ન આવે, જો ના આવે ને તો ભારી કામ થાય. આપણે આટલું આજે હાથી હાલી જાય, નેદાઈ જાય થોડુંક, જોઈને જેવું જે થવું એ થાય. આપણે જો હાથી અત્યારમાં ચાલુ થઈ ગયું, બાપુએ અહીંથી ચાલુ કરી દીધું. આપણે આ લઈ લીધી પાવડી, આપણે પાવડીથી નેદી નાખી. મોરથી આપણે દાંતા હાકી છીએ, દાંતા હાલી જાય પછી હારમાં રેમાની હાલી જાય, જેટલું આપણું હાથી કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર. અને આપણે અહીંયા સુધી નેદવાનું છે, પછી ઓલી બાજુ નેદવાનું છે. અને મોર દાંતા આપણે હાંકતા જવાના છે. તો બાપુ મોર હાથી હાંકતા જાય ને આપણે પાવડીથી ધીરે ધીરે નેદી, પછી બાપુ આવી જશે, એટલે બંને જણા ભેગા થઈને નેદી નાખશું. એટલું તો 2 દિવસની અંદર, એટલે આપણે 10 વીઘા કમ્પ્લીટ થઈ જાય. જો આપણે આપણા ભારે હાથી હાલવાનું હતું, પાણા ભારે નહોતું હાલતું, બાપુ જો નેદવા આવી ગયા અને આપણે આવી ગયા હાથી હાંકવા. તો જો ઘડીક વાર આને ઊભા રાખ્યા, પોરો દીધો, આપણે વાંથી ચાલુ કર્યું હતું. હવે એટલું હાંકવાનું છે, એટલું હાલી જાય પછી રેમાની હાંકવાના છે. કપ્પામાં રેમાની કપ્પામાં હાંકી જાય, હાલી જાય પછી માંડવીમાં હાંકવાના છે. હવે આપણે બ્લોગમાં કાયમ હાથીનું જ આવશે, બળદનું, કારણ કે હમણાં હાથી જ હાંકવાનું છે. હવે લગભગ આપણે જ હાંકવું જોઈએ. હાલ ભાઈ હાલ, આપણું જો હાથી હાથી હાલે કપ્પામાં. હાલ ભાઈ. મિત્રો આપણું હાથી જો અહીંયા પહોંચ્યું છે, તમને બતાડું ક્યાં પહોંચ્યું આપણું હાથી. જો આપણું હાથી અહીંયા પહોંચ્યું, હવે આપણો સેડો નજીક આવવા માંડ્યો છે, બરાબર. આપણે લીમડા સુધી હમણાં પહોંચી જશું. આપણે એમાં હતા, વાંથી અહીંયા પહોંચતા ધીરે 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 હાંકતા હાંકતા પહોંચી આવ્યા છીએ. આપણી દાંતી હાલી જાય પછી આપણે હાંકવાના છે રેમાનિયા. તો આપણે જો લીમડા આગળ પહોંચી આવ્યા હાથી હાંકતા હાંકતા. અને જો આ ભેહું ચરે ને એમાં આપણી પાડી છે ને, એનો બાપ આમાં છે. જો હું તમને જઈશ ને તો બતાડી, અસલ જાફરો છે. હમણાં એ બાજુ જવાનું થાય ને તો બતાડીશું. જો હાથી હાંકી અને અહીંયા સેડે પહોંચવા આવ્યા છીએ, થોડુંક બાકી છે. આપણે વાંથી લીધું હતું હાંકવાનું, અહીંયા સુધી પહોંચાડી દીધું છે, બરાબર. અને અહીંયા આપણે ઓલી ભેહું ચરતી હતી વહી ગઈ, નગર તો તમને બતાડત. આપણે જે કારું છે ને આપણી પાડી, એનો બાપ આમાં છે જાફરાબાદ, પ્યોર જાફરો છે. હું તમને બતાડત પણ વહી ગઈ છે. જો હવે કદાચ આવે ને આ બાજુ ચરવા તો હું બતાડીશ, અથવા વ્લોગની અંદર ફરી તમને કોઈક દિવસ બતાડીશ ચોક્કસ પાકું. તો આપણું હાથી અહીં પહોંચ્યું અને આ હાલી જાય એટલે આપણે સીધું માંડવીમાં રેમાની કાઢવાના છે. હાથી જો બધું કમ્પ્લીટ થઈ ગયું, લકી બધું હાલી ગયું છે. અને હવે આપણે જાય છીએ રેમાની હાંકવા. દાંતામાં કાઢી નાખશું અને માંડવીમાં આપણે રેમાની હાંકવા. માંડવીમાં આગી કપ્પામાં આગી. હવે પહેલાં જોઈને જોઈ લઈ કે એમાં હાંકવા છે, પછી આપણે ચાલુ કરી દઈએ. અત્યારે આપણે આવી ગયા બલુનિયા લેવા. અમે આને રેમાની કાંઈ અમુક એને બલુનિયા કહેતા છે, તો આપણે લઈ લઈ અને માંડવીમાં પહેલાં ટ્રાય કરી આવી. માંડવીમાં હાલ જ છે તો આખું ન કરવી, ડાયરેક્ટ કપ્પામાં જવા દઉં. હાલો તો આપણે એમાં લઈ લઈ અને પહેલાં જોડી દે, ફીટ કરી દે. એમાં કાંઈ ને કાંઈ હાથી જ હાંકવાના હોય, કારણ કે હાથી વધારે પડતા હાલશે. અને પછી આપણે આપણું હાલી જાય પછી બળદ ભાડે જશે, ત્યાં પણ હાથી હાંકવાના જ હોય છે. એટલે હવે આપણા ડેઈલી લોગમાં તમને હાથીને જ મળશે. અને સપોર્ટ સારો બધા કરે છે, આવો નવો સપોર્ટ કરજો બધા મિત્રો. આપણે અત્યારે માંડવીમાં ચાલુ કરી દીધા છે, બરાબર. અને આપણી માંડવીમાં ખડ પણ બહુ છે, જો તમને બતાડું. આપણે માંડવીમાં ખડની દત્તા બહુ છે, જોઈ લો. એટલે આમાં આપણે રેમાની મોરથી હાંકી જાય અને પછી આપણે આમાં છે ને દવાનો એક રાઉન્ડ લઈ લઈ અને પછી આપણે નેદી નાખીએ, આ થઈ જાય માંડવી ચોખ્ખી. અને પછી આમાં ખાતર ને બધું પડશે
તો જો આપણે અત્યારે ચાલો અને ફટાફટ મંડી હાંકવા એટલે હાલતું થાય. અત્યારે વાગ્યા છે 12:30 અને આપણે જોડ્યા છે બળદને અહીંયા ચારવા માટે. જો તમને દેખાડું, બળદ હવે આપણે અહીં ચરે છે. હમણાં ધીરે ધીરે આપણે આ સેઢા ઉપર ચડાવશું, ધીરે ધીરે ચરતા જશે. ચરી લઈએ એટલે પાછા પાણી પાઈ લેવું અને પાછા જોડી દેવું. પણ હવે તડકો નથી એટલે ધીરે ધીરે ચરતા જાય. આપણે 2 વાગ્યા 2:30 વાગ્યા સુધી ચરશે. ચરી લઈએ પછી આપણે પાણી પાઈ અને પાછા માંડવીમાં જોડી દેવાના. જો પાણી પાઈ દીધું અને હવે આપણે આમાં છૂટા ચરશે ઘડીક વાર. પછી આપણે બપોર પછી માંડવીમાં હાંકવાનું છે સાથી, બરાબર. અને હવે માંડવીમાં આપણે બપોરે સાથી હાંકશું. હવે આપણે મને જવાનું છે પાવા. ફટાફટ લઈ અને પાઈ અને અહીંયા ઊભો છે. હવે આ ચરશે ને ઘા બેસી જાય અહીંયા ઘડીક વાર. હવે આપણે આને લઈ અને પાઈ આવી. અત્યારે આપણે વાગ્યા છે 3 અને બળદને જોડી લીધા હાથીમાં. અને હવે આપણે જ્યાં થાંભલા આગળની હારવારથી મૂકવું છે, જ્યાં આપણે રપટો નથી આવેલો ને એમાં બધીમાં આપણે મૂકી દઈએ રેવાની એમ. તો ચાલો મંડી હાંકવા. હાલ આપણે બળદ હાલે આપણે ખડ પાડવાનું હતું, એને બદલે માંડવી પાડી નાખી આખી. યાર જોઈ લ્યો, આપણે પાડવાનું હતું ખડ ને એને બદલે માંડવી બધી પાડી નાખી. એક હાર આપણે અડધીમાંથી પડી ગઈ. આપણું ધ્યાન થોડુંક કેમેરાનું હતું એટલે માંડવીની હાર પડી ગઈ. તો બાપાને ખબર નહીં પડે. હવે અમે અત્યારે હાથી હાંકતા હાંકતા અહીંયા થાંભલા સુધી પહોંચ્યા છીએ. આપણે બળદને ઘડીક વાર ઊભો રાખ્યા, પોરો દઈ છે. અને હવે આપણે આ બ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ, કારણ કે હવે તો આપણે ખાલી માંડવીમાં હાથી હાંકવાનું છે, બરાબર. અને હવે આપણે માંડવીમાં હાથી હાંકી જાય. કાલે પછી જોઉં છું માંડવીમાં આવશે કે કપાસમાં આવશે, એ કાલના બ્લોગમાં તમને જોવા મળશે. તો ચાલો આ બ્લોગને એન્ડ કરી નાખી. મળીએ નવા બ્લોગમાં. અને હા, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી નાખજો અને કોમેન્ટમાં જય ગૌ માતા લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નવા બ્લોગમાં.